આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મનપા દ્વારા ચાંદખેડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી। આ અવસરે મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા મોબાઈલ સોર્સ અપોર્શમેન્ટ લેબોરેટરી વાનને પ્રસ્થાન કરાવીને તેનો શુભારંભ કરાવ્યો હતો। ઉપરાંત શહેરનું ગ્રીન કવર વધે તે હેતુથી આવનારા દિવસોમાં અમદાવાદ મનપા દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ઘરે ઘરે જઈ વૃક્ષારોપણ કરી આપશે। આ અવસરે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, અમિત શાહ, હસમુખ પટેલ તેમજ મેયર સહિત કમિશનર અને કોર્પોરેટર અને નાગરિકો ઉપસ્થિત રહ્યા। અનેક કરોડો વૃક્ષો વાવી વન વિભાગ દ્વારા અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ આમાં ખાસ સૂચના આપી છે કે આવતા સમયમાં ભૂપેન્દ્રભાઈએ અહીંયા જે પ્રસ્થાન કરાવ્યું છે એ ખરા અર્થની અંદર વૃક્ષોનું વાવેતર થાય, એનો ઉછેર થાય અને વૃક્ષો વાવીને નહીં પરંતુ એના ઉછેર અને સાચવણી સાથે આપણે સૌએ પ્રયત્ન અને પ્રવૃત્ત રહેવાનું છે। આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને હું અપીલ કરવા માંગુ છું કે આજનો પ્રતિકારાત્મક દિવસ એ આવતા સમયમાં સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવશે।